હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે આપણે સૌને ગમતો સન્ડે અને આજે અમે જઈ રહ્યા છીએ એક સ્પેશિયલ જગ્યા ઉપર. આજે અમે જઈએ છીએ સાળંગપુર માટે. સવારના પોરમાં મસ્ત મજાના તૈયાર થઈ અને નીકળી ગયા છીએ. ઇવન વાગ્યા છે 7 આસપાસ થયું છે. અમે લોકો જનરલ અહીંયા અમે અભિના ફ્રેન્ડ ભેગા જઈએ છીએ એના મિત્ર હારે. તો પહોંચી ગયા છે એમના ઘરે. તો ફૂલ જર્ની સાળંગપુર સુધીની બન્યા રહો બ્લોગમાં અને ચલો આગળ મળીએ. બાય. હેલો ગાઈસ, તો રાજકોટથી થોડા દૂર થોડાક અંતરે જઈ અને અમે લોકો પહોંચી ગયા છીએ આટકોટ. કહેવાય છે કે અહીંના ગાંઠિયા ખૂબ જ ફેમસ છે. ક્રિષ્ના ગાંઠિયા રસ કરીને છે. અહીંના બહુ જ ભીડ છે. અમે લોકો થોડાક દૂર ઊભા છીએ પણ અહીંયા જે લોકો સાળંગપુર બાજુ જાય છે એ લોકો જનરલ અહીંયા વિઝિટ કરે છે. બતાવી દઉં. અમારી સાથે ફેમિલી રિયા ભાભી છે, ત્રિષા ખુશ થઈ ગઈ. નાની એવી દુકાન છે પણ લોકો બહુ જ જાજી એવી ભીડ જોવા મળે છે. અહીંયા બેસવાની પણ જગ્યા નથી. વેઇટિંગ બતાવે છે અડધી કલાક. તો સરસ મજાના ફાફડા અને ગાંઠિયા આવી ગયા છીએ. તો આવી જાઓ તમે બધા પણ ખાવા. હેલો ગાઈસ, અમે લોકો જઈ રહ્યા છીએ. ક્યાં જઈએ છીએ આપણે ક્રિશા? ક્યાં જઈએ છીએ? બોલ તો ખરા. બોલવાનું છે. હેલો ગાઈસ, તો હવે અમે જઈ રહ્યા છીએ રાજકોટ નહીં. ક્યાં જઈએ છીએ? સાળંગપુર. યસ. ત્યાં આપણે શું કરશું? ક્યાં ભગવાનને મળશું? બોલ બોલ બોલ. હનુમાન દાદાને બોલ. હનુમાન દાદા. યસ, વેરી ગુડ. મંત્ર બોલ તો કે હનુમાન દાદાનો. મંત્ર નહીં બોલ તો ખરા. મજા આવે. અરે વિડિયો આપણે YouTube માં જોશું. ચાચી મૂકશે ને તો હાલ બોલી જાલમાં દીકરો. આમ છે કે આમ છે કે આમ છે, કઈ રીતે જવાનું? તો અમે લોકો વાતો કરતા મસ્તી કરતા જઈએ છીએ ગઢડા. પેલા આવશે શું આવશે? પેલા ગઢડા આવશે. ઓકે ચલો બાય. સે બાય. ઈશુ કર. યસ યસ. હેલો ગાઈસ, ફાઇનલી તમે પહોંચી ગયા છીએ ગીર ગઢડા. મારી સાથે છે મારી સિસ્ટર અભિલાષા. જો કે તમે ઓળખતા જ હશો. હવે તમે વિચારતા હશો કે અભિલાષા અહીંયા કેમ પહોંચી. અભિલાષા ગાંધીનગરથી ડાયરેક્ટ અહીંયા આવી છે અને અમે લોકો રાજકોટથી અહીંયા ભેગા થઈ ગયા છીએ. તો આખી ટ્રીપ અમે અભિલાષાની સાથે કન્ટિન્યુ કરશું. યસ. ચલો, અમે જ્યારે લાસ્ટ ટાઈમ અહીંયા આવ્યા ને ત્યારે આટલું બધું નહોતું ડેવલપ. આ વખતે તો અહીંયા ઘોડો ને બધું ઘણું થઈ ગયું છે. હું તમને આગળ બતાવું છું. બરાબર, જોઈ શકો છો તમે. સ્વામીના ગઢડા અમે પહોંચી ગયા છીએ. ચલો પેલી બાજુ લઈ લઈએ. આખું મંદિર ખૂબ જ સરસ ડેવલપ થઈ ગયું છે. અમે આની પહેલાં આવ્યા ને ત્યારે આટલું બધું ડેવલપમેન્ટ નહોતું. આ બાજુ મસ્ત ઘોડો ને સરસ બન્યું છે. ત્યાં ફોટો સેટ કરવાનું છે. મેં પેલી બાજુ કાઢી નાખ્યા. હારે જ રાખી દઉં. વેઇટ. હેલો ગાઈસ, તો હવે અમે લોકો ગઢડાની અંદર આવી ગયા છીએ. અહીંયા જે દર્શન છે એ 11:15 વાગે ખુલે છે. બરોબર, તો અત્યારે હજી ખુલ્યા નથી. ક્યારના અમે 20 મિનિટથી અહીંયા બેઠા છીએ અને હવે 11:15 થયા છે છતાં બી હજી પણ દ્વાર ખુલ્યા નથી. તો અહીંયા રહો બ્લોગમાં. ઓકે ક્રિશા, હાય. સે હાય. ગરમી થાય છે થોડી થોડી કે બહુ? બહુ ગરમી થાય. તારા માટે શું લઈ આવી છું બતાવ તો ખરા. શું લઈ આવી? છત્રી. મને આપીશ? યસ. ચલો બાય. સરસ
મજાનું ખૂબ સરસ લોકેશન છે. મનીષને બોલાવો. અભી કેવું છે લોકેશન? એકદમ છે ને સરસ. પાછળનો વ્યૂ તો જુઓ, આંગળી આવી જાય છે. સરસ લોકેશન છે. અહીંયા ગીર ગઢડાની અંદર ખૂબ જ સરસ મજાનું રિનોવેશનની અંદર આ જોઈ શકો છો. મસ્ત ઘોડો અને એક સરસ મજાનો હાર પહેરાવતો હોય એ રીતના એક સરસ પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા બધા ફોટોશૂટ સરસ કરે છે, જોઈ શકો છો. રાઈટ. અને હવે અમારે અહીંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. હાય અભી, હાય અભી. ઓકે. ગઢડા આવ્યા બાદ જૂના મંદિરે પણ અમે વિઝિટ કરી લીધી છે. પહેલાં અહીંયા શરૂઆતમાં જૂનું જ મંદિર હતું. હવે ધીરે ધીરે જૂનું મંદિર તમે બધા પરિચિત હશો, પર બતાવી દો. બરાબર, જૂનું મંદિર આપણે પેલું બતાવેલું હતું એ નવું મંદિર હતું, જોઈ શકો છો. અત્યારે જૂના મંદિરનું પણ કન્સ્ટ્રક્શન થોડું ચાલુ છે. બરાબર, ચલો બન્યા રહો બ્લોગમાં. બાય. હેલો, તો અમે લોકો આવી ગયા છીએ સ્વામીના ગઢડા. પહેલાં જે બતાવ્યું એ જૂનું નહીં પણ કોઈ નવું મંદિર હતું, અને આ જે છે એ જૂનું મંદિર છે. અમે લાસ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે આ જ મંદિર આવ્યા હતા. જો ઢોરાણું જોઈ શકો છો પાછળ એકદમ. બરાબર અભિલાષા, ઘોડાઈ છે મસ્ત કપડાં પપ્પાને બધા આવ્યા ત્યારે અહીંયા રોકાણા હતા. સાંજનું ભોજન પણ આવી લીધું હતું અને પછી સ્ટે પણ આવી કર્યો હતો. અને પછી અમે સવારે ઉઠીને પછી વહેલી આરતીમાં અમે સારું 10 વર્ષ થઈ ગયા છે. હું 7th 8th આપણે 3 વર્ષ પહેલા હતા મોટા વેકેશનમાં આપણે ગઢડા નહોતા. હા રેડી. સાળંગપુર જ આવ્યા. દાણા ભગુડા એ બધા અહીંયા આઈ થિંક 10 વર્ષ થઈ ગયા નથી થયું. આ નવું છે થોડુંક એમ રિનોવેશન થઈ. અહીંયા આ મંદિર ઓલરેડી રિનોવેશન થાય જ છે. બધા મંદિર લગભગ ક્રિસા, હાય ક્રિસા. તડકો લાગ્યો તને? ચલો બાય. તો ફાઇનલી અમે સાળંગપુર પહોંચી ગયા છીએ. જે વાગ્યા છે 1:40 થઈ છે. ગીર ગઢડાથી સમથિંગ 1 કલાકનો રસ્તો છે સાળંગપુર. સો અમે લોકો પરફેક્ટ ટાઈમિંગે પહોંચી ગયા છીએ. ચલો બન્યા રહો બ્લોગમાં. તડકો પણ છે અને એકદમ. ચલો બાય. ભજન દેવના સરસ મજાના દર્શન થઈ ગયા છે. અહીં 3:10 આસપાસ દર્શન ખુલે છે, ત્યાં સુધી દર્શન બંધ હોય છે. અમે લોકો એટલી આવ્યા 2 વાગે પહોંચ્યા હતા. દોઢ કલાક જેવું અમે વેટ કર્યું અને દર્શન માટે. ત્યારબાદ દર્શન કરી અને હવે રિટર્ન સવારી જઈએ છીએ. ક્યાં જઈએ નેક્સ્ટ લોકેશનમાં કહું. હેલો, તો અમે લોકો સાળંગપુરથી નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ કુંડળ. અહીંયાથી લગભગ 7 થી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. આ રૂટમાં જ્યારે આવીએ ત્યારે બને ત્યાં સુધી આ સ્થળ લેવાય છે. તો બન્યા રહો બ્લોગમાં, ત્યાંની પણ તમને વિઝિટ કરાવું. આજનો દિવસ બહુ જ સરસ ગયો. અમે ક્રિસાએ બહુ મજા કરી. રાઈટ ક્રિસા? સે રાઈટ. હેલો ગાઈઝ, તો અમે લોકો આવી ગયા છીએ કષ્ટભંજન હનુમાનજીના મંદિર પછી કુંડળધામ. અહીંનું લોકેશન બહુ સરસ છે. હું મારા લાઈફમાં ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી છું. બરાબર, ખ્યાલ નથી કે ક્યારે બન્યું, બટ મેં આ વખતે જ જોયું એમ. વેઇટ, તમને પાછળના કેમેરામાં બતાવું.
पूरी मीटिंग हो रही है ઉપર તો જો वाणा मीटिंग की कोई नहीं स्वामी भगवान जी की मीटिंग ફાઇનલી તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ફરી રાજકોટ. રાતના વાગ્યા છે 10 અને બહુ જ થાકી ગયા છીએ. રસ્તાની અંદર અમે તો સૂઈ ગયા હતા અને 10 વાગે 10 આસપાસ પહોંચી ગયા છીએ. હવે સીધા ઘર તરફ જઈએ છીએ. તો તમને કેવો લાગ્યો મારો બ્લોગ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને બસ આવી જ રીતે મારી સરસ મજાના અલગ અલગ બ્લોગ્સ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને અમે એવું વિચાર્યું હતું કે 10 થઈ ગયા છે, આજ રવિવાર છે, સન્ડે છે, આખું રાજકોટ સૂતું જ નથી. 10 વાગે ફોન એટલી મહેફિલ છે, આટલી ટ્રાફિક છે. સો ચલો બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. आ जाओ. જોઈએ ગુંજન ભાઈ.